એવું છે લાક્ષણાંદર મૂક અને તમે ધ્યાન રાખજો આની હાટુ ગોતી ન આવતા હાથ ફેરી ઘર ગયા હાથ ફેરી પાડાવા છે હવે કરવાનું બિલકુલ સારું નથી માં છોકરા સિવાય બસ હા બસ કાકો હાલો તો તમે જે પછી કાઈ અને કરે ન આવતા ના એને કરી હું જાઉં છું ઘરે લાપસી બાપસી કેવો બતા હે ભાઈ તારા ગોટાએ હતી છે તો હું કરો જાવું પડશે ને તો હાલ પણ એક શરત છે મારી ધ્યાન રાખજે આપણા મહારાજા છે ને પેટના વાંઢિયા છે એવું છે આમાં મળે ને તો બે ભાઈને હું ફરી જવાનું છે એવું છે આપણે હું એના સુકન્ને જાવ તો બધો હાથ બહુ વાંઢ્યો રહે એવું છે એ વાંઢ્યા છે હાલ ભાઈ હાલો ભાઈ તમને ગાળો લઈ હાલો તો હાલ અરે આ પ્રધાન આપણને જોઈને આ રાયકા ભાઈઓ અવળું ભૂલીને શા માટે ઉભા છે જરાક તપાસ अरे हाँ प्रधान जी अवळो गुरुने के हे माटे मेरा प्रधान तुम्हारा महाराज ने पूछता हो साव सत्य बात कहशु तो आपला महाराज ने રીત તો નહીં ચલે ના मेरा प्रधान અરે હા મહારાજા અરે હા તમારે ભાઈઓને કેવું છે સાચું અને સત્ય કહીયો આપના મહારાજાને ખોટું લાગે અરે હા પ્રધાન રાયકા ભાઈઓને જઈને કહો કે સાચું ને સત્ય કહે સાચું નો કહે તો એને શિવ શંકર ભગવાન માં જઈને કરો અરે હાર हाँ प्रधान તો આજ તમે સાચું અને સત્ય ના કહો તો તમને તમારા કાળિયા ઠાકરના સોગંદ अरे वीरा वीरा प्रधान का ठाकर ना हामती जासे वीरा हैं ठाकर એટલા કરો જયાઓ ठाकर हैं જો વીરા ठाकर ના હામતી ના હોય ને વીરા તો બાપુ ના સત્ય વાત તો કેવી પડે હો વીરા માટે હાલ આજે બંને ભાઈ आज આપણે દિલની વાત આજે બાપુને હતી એ મહારાજા તો તમે સાંભળો હાલ હાલ અમે અમારા ગોતાના ભૂના આણ કરવા જતા હતા મહારાજા અરે હા રાયકા અચાનક તમે સામા મળ્યા છો ને બાપુ હા રાયકા એટલા માટે અવળું ફરીને ઉભા છે મહારાજા બીજું તો એ મહારાજા તમે પેટે વાંચ્યા છો મહારાજ પેટે વાંચ્યા અરે હા રાયકા ભાઈ આ શું કહી રહ્યા છે અરે મહારાજ જે વાંચ્યા છુપને લઈ અને બારી બાપુ આજે દીકરાના હું આણો કરવા જાય ને મહારાજ તો દબારીનો દીકરો હાથ ધોઈ પણ વાંચ કરે હો મહારાજ રબારી આજે અવળું થઈને ઉભો છે અરે હા જે હોય તે મને વિગત કહો તમે શું કહેવા માંગો છો એમાં હું કાંઈ નહીં સમજુ અરે મહારાજા દીકરી તો પારકા કરી થાંભલે પોત પોતાના સાસરે ચાલી જાય છે પાછું જે પાદર નંબર લીલો હોય તો રાગે શું
આ રાજાને ધારા કહેવામાં આવે છે. અરે હા રાયકા ભાઈ મારી પણ એક વાત તમે સાંભળતા હા હા રાજા યાદે અજમલ બહુને રમાડી